નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપના ફોર્મ ફિલ કરવાનું અત્યારે શરૂ છે। તો આજના વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરવાના છીએ કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભરતી વખતે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે અને ફોર્મ ફિલ કર્યા બાદ પણ જો અમુક પ્રોસેસ બાકી રહી જઈ હોય તો તમે કરી શકો છો। એ તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી જાય અને સ્કોલરશિપ જે છે એ ચોક્કસપણે તમારા અકાઉન્ટની અંદર જે છે તે ડિપોઝિટ થઈ જાય। બહુ બધા વિદ્યાર્થી મિત્રો એવા છે જેમને અત્યાર સુધી હજુ લાસ્ટ યરની પણ સ્કોલરશિપ નથી આવી, એમને પણ આ મિસ્ટેક હોઈ શકે છે જેના કારણે જે છે એ સ્કોલરશિપ ના આવી હોય। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તો જરૂરથી જોઈન કરી લેજો જેથી આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલા અને સચોટ રીતે જે છે તમને મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા નીચે મુજબની વિગતો ધ્યાને રાખવી તથા નીચે મુજબના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખવા, મીન્સ સ્કેન કરીને અને ડોક્યુમેન્ટ પણ રાખવાના રહેશે। એની ઇન્ફોર્મેશન આપણે અત્યારે નથી જોવાના, અત્યારે આપણે માત્ર ઇન્ફોર્મેશન જોવાના છે કે તમારી કઈ કઈ ડિટેલ જે છે ધ્યાનમાં રાખવાની રહે છે। તો સૌથી પહેલા વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું છે કે તેને પોતાનું ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે। જો તે ન હોય તો તેને તાત્કાલિક ઈમેલ આઈડી બનાવવાનું રહેશે। ઈમેલ આઈડી ફરજિયાત છે, તમારી પાસે ના હોય તો તમે નવું ઈમેલ આઈડી બનાવી શકો છો। ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીના મોબાઈલ નંબર પર ઓટીપી, વન ટાઈમ પાસવર્ડ આવશે તેમજ ભવિષ્યમાં જરૂરી મેસેજ તથા સૂચનાઓ આવશે જેથી પોતાનો મોબાઈલ નંબર શિષ્યવૃત્તિ ન મળે ત્યાં સુધી કાર્યરત હાલતમાં રહે તે વિદ્યાર્થીને ખાસ ધ્યાનમાં રાખવાનું રહે છે। બહુ બધા વિદ્યાર્થી મિત્રોનો એક ક્વેશ્ચન હોય છે કે એમને મોબાઈલ ખોવાઈ ગયો છે, એમની પાસે હવે નંબર નથી તો શું પ્રોસેસ કરવાની રહેશે? તો હવે આગળ ફોર્મ ફિલ કરી શકશે નહીં અથવા એમને આગળની જે છે અલગ પ્રોસેસ કરવાની રહે છે જેથી એવું ઈમેલ આઈડી અને ફોન નંબર નાખો જે તમારી સુધી જ્યાં સુધી તમે સ્ટડી કરો ત્યાં સુધી તમારી સાથે રહે એટલે તમને કોઈ ઇસ્યુ ના આવે, કેમ કે બધી જ માહિતી જે છે મોબાઈલ અને ઈમેલ આઈડી દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે। ત્યારબાદ અહીંયા 22-23 થી ભારત સરકાર સ્ટેટ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત શિષ્યવૃત્તિની ચૂકવણું આધાર બેઝ કરવામાં આવેલ છે। 2023 થી જે છે આધાર બેઝ ચૂકવણી કરવામાં આવી છે। મીન્સ આધાર કાર્ડ તમારા બેંક સાથે જે છે એ કનેક્ટ હોય અથવા લિંક હોય તો જ તમને આ સ્કોલરશિપ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે। એટલે કે વિદ્યાર્થીનો આધાર નંબર જે બેંક સાથે લિંક હોય તે બેંક ખાતામાં શિષ્યવૃત્તિની ચૂકવણું કરવામાં આવશે। મીન્સ તમારું આધાર કાર્ડ તમારા સાથે બેંક સાથે લિંક હોવું જોઈએ અને અંદર ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા જે છે એ તમારા અકાઉન્ટની અંદર ટ્રાન્સફર પૈસા કરવામાં આવે છે। જો વિદ્યાર્થી દ્વારા શરત ચૂકથી બીજી યોજનામાં અરજી કરેલ હશે તો પાછળથી તફાવતની રકમ મળવાપાત્ર થશે નહીં, જેની ખાસ નોંધ લેવી। અમુક વિદ્યાર્થી મિત્રો બે સ્કોલરશિપ માટે એપ્લાય કરતા હોય લાઈક MYSY અને ડિજિટલ ગુજરાત, તો તમને આની અંદર જેટલી સ્કોલરશિપ મળી હશે એ આની અંદર મળશે નહીં, એની અડધી રકમ જ ત્યારબાદ મળવાપાત્ર રહેશે। તો આનું ખાસ ધ્યાન રાખવું। કોલેજ, સંસ્થા, યુનિવર્સિટી માન્ય શૈક્ષણિક સત્ર મુજબ એક શૈક્ષણિક સત્રમાં એકવાર શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે। મીન્સ એક યરની અંદર જે છે તે એકવાર સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે અને બને ત્યાં સુધી બે સ્કોલરશિપની અંદર જે છે અપ્લાય ના કરો, કેમ કે બંને ફોર્મ રિજેક્ટ થશે તો એકમાં પણ તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં। અને સ્કોલરશિપ ક્યારે આવશે? તો સ્કોલરશિપ જ્યારે અપ્રુવડ બાય ઓથોરિટી એવું તમારે લખેલું આવી જશે ત્યાર પછી 1 મહિનાની અંદર જે સ્કોલરશિપ જે છે ડીબીટી થ્રુ તમારા બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે। તો આ અમુક ખાસ બાબતો જે છે તમારે ધ્યાનમાં રાખવાની છે જેથી ચોક્કસપણે તમારા બેંક એકાઉન્ટની અંદર જે છે તે પૈસા ટ્રાન્સફર થઈ જાય અથવા સ્કોલરશિપ ટ્રાન્સફર થઈ જાય અને સ્કોલરશિપનું ફોર્મ પરફેક્ટ રીતે ભરો જેથી સ્કોલરશિપ સૌથી પહેલા તમારા અકાઉન્ટની અંદર આવી જાય। તો આ વિડીયોને વધુથી વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો જેથી એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।